અબડાસા તાલુકાના શ્રી ગુડથરવાડા મોટા મતિયા યુવા ગ્રુપ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં કન્યા વણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના શ્રી ગુડથરવાડા મોટા મતિયા દેવ યુવા ગ્રુપ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવ કન્યા વણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમૂહ લગ્ન ઉત્સવમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં સવારના માંડવારોપણ, વણાક પૂજા, ઘડીનું મુહૂર્ત, જાન આગમન, હસ્તમેળા, ભોજન સમારંભ, સન્માન સમારોહ અને રાત્રે ભવ્ય રાસોત્સવ રાખવામાં આવ્યો। તેમજ બીજા દિવસે વહેલી સવારે કન્યા વિદાયનું આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો તેમજ રાજકારણી અગ્રણી અને સામાજિક અગ્રણી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં પધારેલ સૌ મહેમાનોનું હાર્દિક તેમજ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। સમૂહ લગ્ન ઉત્સવનો ઉપદેશ એ છે કે સમાજની દીકરીઓ અને દીકરાઓ કેવી રીતે આગળ વધે અને સમાજની સાથે રહે અને સમયનો બચાવ થઈ શકે। સાથે સાથે ખર્ચાળુ લગ્ન થતા હોય, જ્યારે આ વેળાએ અહીં લગ્ન થતા હોય ત્યારે અહીં અમીર વ્યક્તિ હોય કે પછી ગરીબ હોય, એક સમાન વયમાં જ્યારે લગ્ન થાય એ જેનું મુખ્ય ઉદ્દેશ છે। સાથે સાથે એક સમાનતાનો ભાવ પરસે છે અને સામાજિક રીતે મેળાવણું પણ એકત્રિત થઈ શકે છે। આ સમૂહ લગ્નોત્સવમાં ધર્મગુરુ શ્રી એવં સંતો તેમજ મહંતોએ આશીર્વચન પાઠવ્યા। સમૂહ લગ્નોત્સવમાં દાતાશ્રીઓ દ્વારા દાન ડોનેશન અર્પણ કરવામાં આવ્યું, જેમાં સમૂહ લગ્ન ઉત્સવ સમિતિના પ્રમુખ વેલજીભાઈ સંજોટ, ઉપપ્રમુખ ધરમશીભાઈ ફમ્મા, મહામંત્રી સુરેશભાઈ અબચુક, સહમંત્રી શ્રી હરેશભાઈ પાતારિયા, ખજાનચી શ્રી ચેતનભાઈ ડાંગડિયા તેમજ તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। श्री गुड़थरवाड़ा मोटा मतिया देव युवा ग्रुप द्वारा आयोजित तृतीय समूह लग्नोत्सव कन्या वण यज्ञ में अमारा आमंत्रण ने मान आपवी आप श्री खास उपस्थित रही समाजना नवयुवानों ने प्रेरणा आपी है, ते बदल अमो हर्ष और आनंदनी लागणीओ अनुभवीए छीए। समाजना विकास में आ अमूल्य योगदान ने बिरदावता आपना सहयोगनी सहायनीय नोंध लईए छीए। अपनी जीवन यात्रा हमेशा यशस्वी और सफल रहे तेवी परम पूज्य श्री धनी मातंग देव पासे प्रार्थना है। धर्माचार आज रोज अखिल महेश्वरी समाज मोटा मतिया देवना प्रांगण में જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 20 યુગલો જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા માટે માંડી રહ્યા છે, ત્યારે અખિલ મહેશ્વરી સમાજના ધર્મપ્રેમી ભાઈઓ તથા એમના જે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનજી સમગ્ર ટીમ અહીં ખડે પગે હાજર રહી અને ખંત ખાંકસ અને ખમીરથી મહેનત કરી જ્યારે અહીં આ અવસર માંડવ્યો છે, ત્યારે આપણી વચ્ચે અખિલ મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ગુડથરવાડા મતિયાદેવના લક્ષ્મણભાઈ ભરાડિયા, અબડાસા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પિંગલસુર અને ગેબી મતિયાદેવ સમિતિના પ્રમુખ શ્રી ગાંગજીભાઈ ભરાડિયા આપણી વચ્ચે આજે પધાર્યા છે, તો એમને પણ આવકારીએ છીએ। સાથે સાથે જ્યારે આ 20 યુગલો જ્યારે નવદંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં માંડવા માટે જઈ રહ્યા છે, ત્યારે દરેક નામી અનામી આવેલ દાતારશ્રીઓ પણ ઘણી બધી લાણી અહીં વરસાવી છે, એ દાતાઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે જ્યારે પણ અહીં આ ભગીરથ કાર્ય જ્યારે આરંભવામાં આવ્યું હતું ત્યારથી લઈ અને અત્યાર સુધી આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા પણ ખડે પગે હાજર રહી અને ખતખાકસ અને ખમીરથી જ્યારે એમણે પણ સાથ અને સહકાર આપ્યો છે, ત્યારે આ વેળાએ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અહીંથી આ પાઠવવામાં આવે છે। સાથે સાથે બેઉ ક્યાં સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય એક હોય છે કે ભાઈ સમયનો બચાવ, સાથે સાથે આ જે અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ખર્ચાળુ લગ્ન થતા હોય, જ્યારે આ વેળાએ અહીં જ્યારે લગ્ન થતા હોય ત્યારે ભાઈ જ્યારે અમીરના વ્યક્તિ હોય એ પણ સાથે હોય અને ગરીબ હોય એ પણ એક સમાન વેમાં જ્યારે લગ્ન થાય એનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અને સાથે સાથે જ્યારે એક સમાનતાનો પણ ભાવ પ્રસરે અને સામાજિક રીતે મેળાવડો પણ અહીં એકત્રિત થઈ અને કરી શકે એવો ખૂબ ઉદ્દેશ્ય રહેલું છે। સમયનો બચાવ થઈ શકે અને સાથે સાથે સમયનો પણ બચાવ કરી શકે। સંજોટ વેલજી કેશવજી। અત્યારે સમૂહ લગ્નનો જે પ્રોગ્રામ રાખવામાં આવે છે એનો શું મુખ્ય હેતુ છે? સમય અને નાણાંનો બચાવ થાય છે। બરોબર, નાના મોટા બધા સાથે એક જગ્યાએ બધાના લગ્ન થઈ શકે છે। હવે કેટલા વર્ષથી આ સમૂહ લગ્ન ત્રીજો વર્ષ છે। ત્રીજું વર્ષ। દાતા તરફ તમને શું સાથ સહકાર મળ્યો છે? દાતા તરફથી અમને દાન ડોનેશન સહકાર મળ્યો છે। समाचार भाई ही गामड़ा वाला जो को मेरा साथ सकार देनो एनी जो एनी आभार मना दो बराबर होए जो को दाता रही एनी जो वधारे पाके सपोर्ट मिलो बहुत मैंने कहता सारो। टीम में कितना जना हूँ? असाई टीम में 9 जना ही मेरा एनी हेकड़ो आवाज देनु तै पे कोई समझी के बहुत थी 3 महीना था हूँ कटुनस चालू सतत मेहनत करी मेहनत पेनी जा खेतरे जा कम धंधा मेरा छड़े करे जो जबरदस्त पाके
पाण भेगो सपोर्ट में हुआ हेड़ो पाके कोर चइजो मतलब जे ही समूह लगन करो इन पोटिया कोरो आ जो इच्छा कोरो है जेको समूह लगन पुठिया इन जो ई वस्तु है कि पाण खे सम्झिणो कन में टूके में खर्चे में पती वञे थो गरीब गोर जो कोई भी छोकिरी आहे गमेन जी हुए त लाट समय भी पाण खे कमी मिले थो इन में पंहिंजो सहारो थी वञे थो लाट आहे मिलन पे थी है हा मिलन भी थी वञे थो तो समाज के वारे ॿियो कोरा उपरी जो भणतर विषय कोर चयो था भणतर में थोड़ी असांजी समाज में थोड़ी कमजोरी है भणतर में जराक वधारे ध्यान ॾियण सारो है समाज वारे कोरा चयो था जे केड़ी ते जो आइडिया वतारे कोरो केड़ी ते पणी सके आइडिया में साहब अहिड़ी तो कोरो ई ॻाल्हि सची आहे हाणे